નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર જતા ભલગામ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલી કન્ટેનર ઝડપી પાડતી એસએમસી સેલની ટીમ. કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર જતા ભલગામ ટોલ પ્લાઝા પાસેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડતી એસએમસી સેલ. અંદાજિત 1362 પેટી વિદેશી દારૂની બોટલો, કિંમત ₹63,32,520 અને વાહન કિંમત ₹30,00,000, મોબાઈલ એક ₹500ની કિંમત તથા રોકડ ₹820 સહિત ટોટલ ₹93,33,840નો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. પંજાબ લુધિયાણાથી ગુજરાતના મુન્દ્રા ખાતે લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો. એમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે ખાનગી બાતમીના આધારે તપાસ કરીને કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ભલગામ ટોલ નાકા ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર, જેનો આરટીઓ નંબર RJ26G 4273 ઝડપી પાડવામાં આવ્યું અને થરા પોલીસ સ્ટેશનમાં લાવી ગુનો દાખલ કરવામાં આવ્યો. એક આરોપી મુરાદ શૌકત બેગ રેટાન ગામ નરવર મુગલોકે દાની અજમેર રાજસ્થાન ડ્રાઈવર પકડી પાડવામાં આવેલ અને અન્ય 7 આરોપી વોન્ટેડ. કામગીરી કરનાર એસએમસી PSI IS રબારી તેમજ એસએમસી સ્ટાફ.